પ્રથમ નોરતે બાલકૃષ્ણ ગરબા મહોત્સવ વોર્ડ નંબર 1ના નગરસેવક પુષ્પાબેન દ્વારા આયોજિત કરવામાં આવ્યા. ગરબામાં બાળકો ગરબે ઘૂમ્યા હતા. ગરબાનું ઓપનિંગ નાની છોકરીઓના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. જગત જનની મા જગદંબાના આશીર્વાદ એ અવિરત સૌની ઉપર રહે છે. અમને પણ ખૂબ ટેન્શન હતું, રાત્રે ઊંઘ નથી આવતી કે અમારા બાળકો નિરાશ થશે તો શું થશે. પણ 4 દિવસની અંદર એટલું સરસ વાતાવરણ કર્યું કે આપ જોઈ શકો છો. આ 2 દિવસની અંદર ગ્રાઉન્ડ કર્યું છે. એટલે આ માતાના આશીર્વાદ ના હોય તો માનવ તો કંઈ કરી શકવાનું નથી. બાલકૃષ્ણ ગરબા મહોત્સવનું આ ત્રીજું વર્ષ છે અને બાળકોની માટે એટલે આપણા બાળકો આપણા આંગણેના સૂત્ર સાથે આ માતાજીના આશીર્વાદ થકી શરૂ કરેલા ગરબા છે અને આપ જોઈ શકો છો કે ખૂબ આશીર્વાદીન માએ કર્યા છે. અને હું પ્રાર્થના કરીશ આજના પ્રથમ નોરતે કે માં જગદંબા સૌનું કલ્યાણ કરે, સૌનું આરોગ્ય સારું રાખે અને વડોદરા શહેરના લોકોને મુસીબતોથી બચાવે, એ જ મારી પ્રાર્થના રહેશે. સાથે બેન, કયા પ્રકારની તૈયારી છે? અગર વરસાદ વરસે અંબાલાલ કાકાની આગાહી છે અને હવામાન વિભાગની પણ આગાહી છે, તો કયા પ્રકારની આપણે તૈયારી કરી છે હાલ? આ વખતે ફાયર એવી જાહેરાત કરી કે ભાઈ સીસીટીવી કેમેરા રાખવાના, ફાયરની વ્યવસ્થા કરવાની. આ તે અમારા ત્યાં પહેલેથી જ અમે તમામ વ્યવસ્થા કરેલી છે અને અંબાલાલ કાકા આગાહી કરે કે ગમે તે આગાહી કરે, અમે પૂર્વ તૈયારીની સાથે જ આજે ગરબાનો પ્રારંભ કરેલો છે. એટલે કંઈ થવાનું નથી. માતાજીની સામે માનવનું કોઈ ચાલે ના. સાથે બેન, જે રીતે કહેવાય કે હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રીએ કીધું છે કે સવારના 5 વાગ્યા સુધી ગરબા રમાશે, નાના બાળકો 1-2 વાગ્યા સુધી ગરબા રમશે, તો આપણે અહીંયા સમય નિર્ધારિત રાખેલો છે કોઈ? તમે કદાચ આજે પેપર વાંચ્યું હશે, બરાબર? ગુજરાત સરકારના પોલીસ વિભાગે 11:45 સુધીનો ટાઈમ આપ્યો છે અને વડોદરા પોલીસ કમિશનર તરફથી પણ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમાય એવી કોઈ જાહેરાત કરેલી નથી, બરાબર? અને અમારા ગરબાની વાત રહી તો અમારા ગરબા એ બાળકો માટેના છે, 15 વર્ષથી નાના બાળકોના છે અને આ બાળકોને સવારે સ્કૂલે જવાનું હોય એટલે અમે અમારું જે રાબેતા મુજબ 12 વાગ્યાએ આરતી થાય છે એ પ્રમાણેની રાબેતા મુજબ જ રહેશે. રાબેતા મુજબ કહેવાય કે 9 દિવસ માની આરાધના થશે. સાથે સાથે જોઈ રહ્યા છો કે નાના નાના ભૂલકાઓ છે, તેમની સાથે પણ વાત કરીશું. બેટા, શું કહીશ, ગરબા રમવા મજા આવશે? હા. ગ્રાઉન્ડ કેવું લાગે છે તને? બહુ મસ્ત છે. બહુ મસ્ત લાગે છે. અહીંયા તું પહેલા બી રમવા આવી હતી? હા, દર વર્ષે મેં અહીંયા જાઉં છું. દર વર્ષે અહીંયા રમવા આવે છે. મજા આવે છે અહીંયા રમવાની? બહુ જ મજા આવે છે. બહુ મજા આવે છે. હા, સાથે બીજા નાના ભૂલકાઓ છે, તેમની સાથે પણ વાત કરીશું. બેટા, બહુ સુંદર તૈયાર થઈને આવી છે તું તો. હા. હે ને? તો
રમવાની છે હા કેટલા દિવસથી હા